નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ અંબાજી મંદિરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો તારીખ 12 સપ્ટેમ્બરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ ભાદરવી પૂનમનો મેળો 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલશે। આ મેળામાં આવતા લાખો પદયાત્રીઓને શાંતિ અને સરળતાથી દર્શનનો લાભ મળી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તે માટે મેળાના આ 7 દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવનાર હોય તો તમામને દર્શનનો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં પણ વધારો કરાયો છે। જી હા મિત્રો, જે આરતી સવારે 7 કલાક અને 30 મિનિટ હતી એ હતી, તેના બદલે મેળાના 7 દિવસ સવારની આરતી 6 કલાકથી 6 કલાક 30 મિનિટ સુધી થશે। સવારના દર્શન 6 કલાકથી 30 મિનિટથી 11 કલાક 30 મિનિટ સુધી, જ્યારે બપોરના દર્શન 12 કલાક 30 મિનિટથી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। જી હા મિત્રો, તો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સાંજની આરતી 7 કલાકથી 7 કલાક 30 મિનિટ સુધી અને રાત્રિના દર્શન 7 કલાક ને 30 મિનિટથી રાત્રિના 9 કલાકના બદલે મોડી રાતના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।